એ બેન આપો ને કંઈક. 2 દીથી ભૂખી છું. રાયડું હું કેમ નાખો છો? જાઉં છું પણ એ કાકા કાકા કંઈક આપો ને. ભગવાન ભલું કરો તમારું. દવાનો સિક્કો આપ્યો. અરે હા ભાઈ હા, મને ખ્યાલ છે. હું કરાવી દઈશ ને, પહેલી વારનું થોડી છે આ. હા, હર વખતે જોવો જ સાહેબ છું. સાહેબ હા આપો ને, આમાં કાંઈક 2 દીથી ખાધું નથી. ભગવાન તમારું ભલું કરશે સાહેબ. સવાર પડ્યું નથી ને માંગો વળ આવી જાય. લો. હા હા થઈ જશે. મૂકું. હા દેવાંગ હા. દામિની, તું અને પણ આવી હાલતમાં શું છે આ બધું? તું અહીંયા કોનું ઘર છે? મારું જ ઘર છે. તું પેલા એ કે તું મારી ઘરે શું કામ આવી છે આવી રીતે? મને નહોતી ખબર કે તારું ઘર છે. ભીખ માંગવા આવી હતી. મતલબ એ કે હું જે જોઈ રહ્યો છું એ હકીકત છે, કોઈ નવું નાટક નથી તાર. મજા આવતી હશે નહીં? મને આવી રીતે જોઈને તને બહુ ખુશી થતી હશે. જો તારા જ લીધે આજે મારી હાલત છે નહીં, તારા લીધે. શાંતિ રાખ તું. આ ઘર છે મારું. કોઈ શાંતિ રાખું? અરે મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ ને તું એમ કહેશ કે હું શાંતિ રાખું? મારા લગ્ન થઈ ચૂક્યા છે અને મારી બીજી પત્ની મારા ઘરમાં બેઠી છે. જો તારે હજી પણ હોબાળો કરીને મારા લગ્ન તોડાવવા હોય ને તો જોરશોરથી વાતો કર. હા, હવે તો તને તારી જ ચિંતા હશે ને. બીજાનું જે થવું હોય એ થાય. ત્યારે તે બસ તે તારું જ વિચાર્યું. પણ શું કામ વિચાર્યું તું? એ યાદ નથી આવતું તને? તું તારી જીદ છોડવા માટે તૈયાર નહોતી. તને એમ જ થતું હતું કે તારા અને મારા લગ્ન પછી આપણે લોકો સાથે રહીએ છીએ એમાં મારો વાંક છે. વાતે ને વાતે મારા ઉપર શંકાઓ કરતી હતી. તમે લેટ આવો છો, તમે આવી રીતના રહો છો, તમારા કોઈ સ્ટાઇલમાં દમ નથી. આવી જ બધી ફરિયાદો હતી ને તારી? તો એનો મતલબ એમ કે આપણે છૂટાછેડા લઈ લેવાના હતા? છૂટાછેડા? તું તો એવી રીતના વાત કરે છે કે જાણે છૂટાછેડા લેવાનો ફેસલો મારા એકલાનો હોય. અને આ લેવા માટે તો તારું પણ એટલું જ જોર હતું ને કે તને મારી સાથે ફાવશે નહીં, તું મારી સાથે એડજસ્ટ કરીને રહી શકીશ નહીં. પણ તે એકેવાર મારો વિચાર ન કર્યો ને કે હું ક્યાં જાય. પિયરમાં તો કોઈ હતું નહીં. જેમ તેમ કરીને થોડો સમય કાઢ્યો ને પછી રસ્તે રઝળતી એકલી નિરાધાર થઈ ગઈ. અને એ બધું એ તારા લીધે. આજે મારે ભીખ માંગવાનો વારો આવ્યો છે નહીં, તારા લીધે. મારા લીધે? હજી એ મને બ્લેમ કરવાનું ભૂલી નથી. તારી કોઈ પણ પરિસ્થિતિ હોય હંમેશા તે તારી ઉપર આંગળી ચીંધવાના બદલે સામેવાળા વ્યક્તિ ઉપર જ પ્રહારો કર્યા છે. અને આ એનું જ પરિણામ છે કે જે તારી હાલત છે ને આ એટલા માટે જ બની છે. જો હજી એ કહું છું, મને દોષી ઠેરાવવાનું રહેવા દે. કારણ કે જો મારો કોઈ વાંક હોત ને તો મારી બીજી પત્ની આવી રીતે સુખેથી મારી સાથે રહેતી ના હોત. અમારી વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે. કેમ તારી અને મારી વચ્ચે જ વાંધો હતો? બની શકે ને કે મને ન સમજી શક્યો હોય તું અને તારી બીજી પત્નીને હરખી રીતે સમજી ગયો હોય. હું કઈ તારું ઘર ભંગાવા નથી આવી. મને નહોતી ખબર કે તું અહીંયા રહેશો. તો પછી હવે શું કરી રહી છે? ઘર ભંગાવવા નથી આવી તો જે રીતના તું અત્યારમાં અહીંયા ઊભી છો અને તારી જે હાલત છે એ જોઈને કદાચ કોઈ તને ને મને સાથે જોઈ જશે ને તો મારી રેપ્યુટેશન, મારી ઇજ્જત અને આ સોસાયટીમાં જે આબરૂ છે ને એ બધું ધૂળધાણી થઈ જશે. મારી આવી હાલત છે ને તને તારા રેપ્યુટેશનની, તારી ઇજ્જતની પડી છે. ઠીક છે, તારા દરેક સવાલોના જવાબ નથી મારી પાસે, પણ એટલું જરૂરથી કરી શકું કે તારે પૈસા જોઈતા હોય ને તો પૈસા લઈને નીકળી જાય અહીંયાથી. બોલ લે, કેટલા રૂપિયા જોઈએ છે તારે? હે લે, થઈ રહી છે આમાં તારું? લે પકડ. તારા પૈસા તું રાખ. કેમ કે આ પૈસાથી હું કેટલું જીવી શકી? અઠવાડિયું, 2 અઠવાડિયું, પછી તો હતી એની એ જ ને.
જો દેવાંગ, હું હાથ જોડું છું તારી આગળ. મારે અત્યારે સહારાની જરૂર છે, એક આશરાની જરૂર છે. તું તું મને તારા ઘરે રાખી લે. હું તારા ઘરે છે ને કામવાળી બનીને રહીશ. ઓહો, મારા ઘરે કેવી રીતે રાખું? અને શેની કામવાળી? હે, મારી ઘરે મારી પત્ની છે જે ઘરના બધા જ કામકાજ કરી લે છે. તું મારા ઉપર આવી રીતે ફોર્સ ના કર. દેવાંગ, જો હું માનું છું કે જે થયું એ, પણ તારે ને મારે એક સંબંધ તો હતો ને. સમજવાની કોશિશ કર. મને અત્યારે જરૂર છે. પ્લીઝ. સમજવાની કોશિશ તું કર. હું મારી પત્નીને શું જવાબ આપીશ? એને ખબર પડી જશે તો કે તું અને હું પેલા પતિ પત્ની હતા. એને કોણ કહેવાનું છે? જો થઈ શકે તો એટલી મદદ કર. એક કામ કર, તું અહીંયા સોસાયટીના નાકે થોડીક અભાવરૂ જગ્યા છે, ત્યાં જઈને મારી રાહ જો. હું કંઈક સેટિંગ કરું છું અને જો મેળ આવશે તો જ તને મારા ઘરમાં રાખીશ. હા, જા જલ્દી અહીંયા જા. ફાલ્ગુની, આવી ગયા તમે? હા આવી ગયો ને. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ બસ. ઇન એડવાન્સ. ચક્કર આવી ગયા મને. મતલબ કે આવતીકાલે તારો બર્થડે છે ને, તમને યાદ છે એમ ને? તો યાદ તો હોય જ ને. કેમ યાદ ના હોય? મને એમ કે ભૂલી ગયા હોવ, કામનું પ્રેશર હોય, અને લાસ્ટ ટાઈમ તો ભૂલી જ ગયા હતા. હા, લાસ્ટ ટાઈમ ભૂલી ગયો હતો, પણ આ વખતે ગૂગલ કેલેન્ડરમાં તારો બર્થડે સેવ કરીને રાખ્યો છે, એટલે બધું જ યાદ છે બરાબર. એટલે તમને યાદ નથી પણ તમારા ફોનને યાદ છે. હા, એવું જ ગણી લે. પણ મેં તને ગઈકાલે સાંજે એક વાત કરી હતી, તને યાદ છે? તમે તો તો બર્થડેમાં તને કંઈક એવું સરપ્રાઈઝ મળશે કે જેનો તે ક્યારેય વિચાર જ નહીં કર્યો હોય. હા, વાત તો કરી હતી. અને એમ પણ એવરી બર્થડેમાં તમે મને છે ને કોઈક ને કોઈક એવી સરપ્રાઈઝ આપો છો ને એ મેં વિચાર્યું જ ના હોય. તો આ વખતે શું વિચાર્યું છે? એવી સરપ્રાઈઝ છે તારા માટે. અચ્છા, એટલે કે કશે બહાર ફરવા જવાનું છે? એ તો છે જ, ઓહ, પણ એ સરપ્રાઈઝનો પાર્ટ નથી. તો બીજી શું સરપ્રાઈઝ છે? શું જોઈએ છે તને સરપ્રાઈઝમાં? બોલ. હવે સરપ્રાઈઝ તમે આપવાના છો અને એ પણ મારે કહેવાનું. આ વખતે મારી આ ફેવરિટ પત્ની માટે ઘરમાં કામવાળી આવશે. મતલબ કે ઘરના બધા જ કામકાજ હવે તારા માસૂમ હાથોને નહીં કરવા પડે. હવે બધા જ કામકાજ કોઈ ઘરમાં આવેલી કામવાળી કરીને આપશે. અરે પણ દેવાંગ, કામવાળીની શું જરૂર છે? અને ઘરમાં કામ કેટલું હોય છે? હું બધું પહોંચી તો કરું છું. અને મેં ક્યારે તમને કીધું છે કે મને ઘરમાં કામ નથી કરવા અને કામવાળીની જરૂર છે? ફાલ્ગુની, તે ક્યારેય કંઈ કહ્યું જ નથી. એ તો સૌથી મોટો પ્રોબ્લેમ છે. આટલા વર્ષોથી તું આ ઘરના બધા જ કામકાજ કરતી આવી છે, અને હવે મારી પાસે એવી સગવડતા છે કે હું કામવાળી રાખી શકું ઘરમાં. જો કામવાળી ઘરમાં હશે ને બેબી, તો તને અને મને ટાઈમ મળશે. આમ પણ હવે જેને હું સાંભળીને થાકી ગયો છું કે મારે કોઈ કામ છે, તમે પ્લીઝ અત્યારમાં મને ડિસ્ટર્બ ના કરો. હું ઈચ્છું છું કે મારી પત્ની છે ને ઓલવેઝ 24/7 જેને ફ્રી છો, અને પણ મારા માટે. હા, એ તો હું ફ્રી થઈ જઈશ, પણ તમને ખબર છે ને મને કામવાળીના કામ નથી ગમતા. એ લોકો છે ને કંઈ સારું કામ નહીં કરે. જેવું આપણે કામ કરતા હોય ને એવું કામવાળી નહીં કરે. થોડો ટાઈમ એવું લાગે, પણ આપણે પહેલેથી જ કામવાળીને જો આપણા પ્રમાણે સેટ કરીએ ને તો બધી રીતે સેટ થઈ જાય અને ઢળી જશે તારા ઢાળ પ્રમાણે. પણ મને છે ને આજકાલની કામવાળી પર ભરોસો નથી. એ લોકો કેવા હોય કેવા નહીં. અને તમને ખબર છે હવે તો કામવાળીઓ ફ્રોડ કેટલા હોય છે. એટલે છે ને આ કામવાળીવાળું રહેવા દો, કંઈક બીજું સરપ્રાઈઝ વિચારો. એવું કંઈ ના થાય તો મતલબ કે તારી સરપ્રાઈઝમાં મારી ઈચ્છા હોવી પણ જરૂરી છે. જો મારી ઈચ્છા છે કે મારી પત્ની હંમેશા આ કામમાંથી થોડીક બહાર આવે અને હંમેશા ફ્રી રહે. ફાલ્ગુની, જો તું મારા માટે ટાઈમ નથી કાઢી શકતી અને મને નથી ગમતું કે તું આવી રીતના આખો દિવસ ઘડીક ટીવી સાફ કરે, ઘડીક શોકેસ ગોઠવે, ઘડીક બેડરૂમની સાફ સફાઈ કરે, કેટલું કરીશ તું? હા, જે દિવસથી તું અહીંયા આવી છે ને આ ઘરમાં, ત્યારથી બસ માત્ર ને માત્ર આ ઘરના કામકાજની જ થઈને રહી છે. ક્યારેય તું મારી પત્ની તરીકે મને જોવા નથી મળી.
હજી સુધી એવો એક્સ્ટ્રા ટાઈમ તે કાઢ્યો જ નથી મારી માટે કે જે તારો અને મારો સ્પેશિયલ ટાઈમ કહેવાય. અરે પણ ઘર હોય તો એને સાફ તો રાખવું પડે ને. અને આ આપણું પોતાનું ઘર છે તો એને વ્યવસ્થિત રાખવી આપણી ફરજ છે. કદાચ એવી જ કામવાળી મળે તો કે જે આ ઘરને પોતાનું ઘર સમજે. પણ તમે શું કામ કામવાળીની પાછળ પડ્યા છો? આપણે કોઈ કામવાળીની જરૂર નથી. મારે તને સરપ્રાઈઝ આપવી છે અને જો તું મારી સરપ્રાઈઝનો સ્વીકાર નહીં કરે ને તો કાલે તારા બર્થડે ઉપર સૌથી વધારે દુઃખ જો કોઈ વ્યક્તિને લાગશે ને તો મને લાગશે. અરે બસ બસ, પણ મને એ નથી સમજાતું આ કે આ કામવાળીનું ભૂત ક્યાંથી તમારી ઉપર આવ્યું છે? બસ ગઈકાલે સાંજે બેઠો બેઠો વિચાર કરતો હતો કે શું કરવું બર્થડેમાં કેવું સરપ્રાઈઝ આપવું. પછી મને અચાનક યાદ આવ્યું કે જ્યારે આપણે લગ્ન મંડપના 4 ફેરા ફરતા હતા ને ત્યારે તે અને મેં અમુક વચનો લીધા હતા કે તારા સુખમાં સુખી, દુઃખમાં દુઃખી અને હંમેશા દરેક જગ્યાએ તારા સુખ દુઃખમાં હંમેશા સાથ નિભાવતો રહીશ. ઠીક છે. એટલે મને એ વિચાર આવ્યો કે તારા દુઃખને હું કેવી રીતે સુખમાં પરિવર્તિત કરી શકું. એટલા માટે કામવાળીનો ખ્યાલ આપ્યો. ઠીક છે પતિદેવજી, તમારી જેવી ઈચ્છા. પણ તને ગમ્યું નથી આ સરપ્રાઈઝ, આઈ નો. ના એવું નથી, પણ મને એમ થાય કે કામવાળી પાછળ ખોટા ખર્ચા કરવા. પણ હવે તમારી ઈચ્છા છે તો મને મંજૂર છે. થેન્ક યુ સો મચ. અને ફરી એકવાર હેપી બર્થડે. હજી કાલ બાકી છે. કાલ બાકી છે. હું તો કહું છું કે પ્રી બર્થડે સેલિબ્રેશન. યસ, વાય નોટ. તો પ્રી બર્થડે સેલિબ્રેશનમાં આપણે આજે સાંજે ક્યાં જવું છે જમવા માટે? તમે લઈ જાઓ ત્યાં. ઓકે, તો આજે સાંજની રસોઈ તારે બનાવવાની નથી. આપણે બંને જણા હું સાંજે ઓફિસેથી વહેલો ઘરે આવી જઈશ અને જઈશું રેસ્ટોરન્ટ. ઓકે, હું રેડી હોઈશ. બાય, ટેક કેર. ચાલ, લવ યુ. બાય, ટેક કેર. ચાલ, ટેક કેર. જૂના ભાભી હાસો. હે? જૂના ભાભી. કોના ભાઈ? તમાર દેર છે? ગાંડું નથી પણ હું કહું અત્યારે ક્યાં હારે છો? પણ તમે સો કોણ? દેર સો એ વાત તો હું એ સમજી. સમજવો એ મને સમજજો ને તમતારી આગળ પછી વાત કરશું. પણ અત્યારે હું શું કહું છું કે અત્યારે કઈ જગ્યાએ છો? આ બાકડે બેઠી છે. આપો ને થોડા પૈસા. અરે આમ જો પૈસા જોતા છે ને જેટલા જોતા હોય એટલા હું આપું. અને આવા સિક્કા છે ને આવા સિક્કા નો હારા આપો લાગે. ત્યારની હું વાત ત્યારે 500 છે. ની લાવો નોટો અત્યારે આપે. મૂકી દો સમજો? આમાં. એ આપો ત્યારે આપજો, અત્યારે મૂકી દો. કોણ છો તમે? આ ફાલતુની પંચાયત શું કામ કરો અમારી યારે? તમારા લગ્ન દેવાંગારે ત્યાં તા. તો તમે કોણ છો? મારા લગ્ન જેની યારે થયા હોય એની યારે. એટલે તમે મને નથી ઓળખતા? તમે હાલ્યા જાતા શાક લેવા જાતા તો હું હામું જોતો, ખબર છે? ઓ બાપલિયા, તું ઈ શું ઓલો અસકો? અશોક. હા, આવી અસકો તેને. હા, તો હું એમ કહું છું કે આ તમારા ડિવોર્સ થઈ ગયા હતા ને પછી હવે કઈ જગ્યાએ છો? અને સાયલું બાયલું સારું નથી લાગતું હાથમાં. તમારા હાથમાં તો ઓનાની બંગડીયું શોભે, બંગડીયું. હું ગમે ઈ હોય, તમારે શું છે? ને હું ગમે ને લગ્ન કરીને ગઈ હોય, તમારે શું લેવા દેવા? કારણ કે મારા દિલના એક ખૂણામાં છે ને તમારું નામ છુપાયેલું છે. શરમ આવે છે આવી વાત કરતા? હાચી સાલ્યું મારી માથામાં. કાંઈ વાંધો નહીં. તમે મારા માથામાં તો છે ને દિલ મારી દીધું છે, સમજ્યા? એટલે હું કહું છું કે ક્યાંય હજી તમારું નોચ્યું હોય તો હું તૈયાર છું. હું માનું છું કે દેવાંગની યાર મારા લગ્ન થયા હતા ને છૂટાછેડા થઈ ગયા, એ અમારા બેનો પ્રશ્ન છે. અને મારા લગ્ન થઈ ગયા છે હવે. મારો ઘરવાળો બહુ પૈસાવાળો છે. એટલો પૈસાવાળો છે કે કટોરું લઈને ભીખ મંગાવે છે? હે? ઈ તો એક શોખ છે, આવો શોખ કોઈને હોય નહીં. ઈ તો હું એક નાટકમાં રહીશું ને એટલે પ્રેક્ટિસ કરું છું. એ તો હું આ છોકરા અહીંયાથી હું કામ જાશો? તું નાટક કેમ નાટક કરશે? હા, હવે તમારે શું પંચાયત છે? જાઓ ને અહીંયાથી, નહીં તો હું વહી જાઉં. જો ઘડીક બે મારે કામ છે. મને લાગે છે કે તું બહુ દુઃખી છો.
પણ હું તને છે ને સુખી કરવા માંગુ છું. એટલી સુખી કરવા માંગુ છું ને કે તે છે ને કોઈ દી તારા જીવનમાં સુખ નહીં જોયું હોય. હાશું કહું છું. એટલે જરીક વિચાર કર. આમ જો તારી લાઈફ બની રહે. એટલે તમે કરવા શું માંગો છો? લગન મારે તમારી યાર લગ્ન નથી કરવા, હજી સમજી ગયા? તમારે લગન છે ને જ જાઓ. થાય ક્યાંથી આવી આવી હરકતો હોય તો કોણ લગ્ન કરે? તો પછી હરકત છૂટરી રહે. આટો ટન પટાવા આટું બધું કરવું પડે. સમજો પછી મેં કીધું ને મારા લગ્ન થઈ ગયા છે, મારે છે ને તમારે કોઈ વાત નથી કરવી, જાઓ અહીંયાથી. અરે એમ ક્યાંથી જવાનું કહેશો? હે મારું ડીલ પાછું લાય પછી વહી જાવ. લાય મેં કીધું તું મને આપો એમ. તું લઈ ગઈ હતી નીંદરમાં. હું સૂતો હતો ને, હું ઉઠ્યો ને ત્યાં ડીલ વગરનો હતો અને એ ડીલની ખાલી જગ્યા હતી ત્યાં તું બેસી ગઈ. એનું શું કરવું બોલ? તમારું દિલ હે ને એને મેં ટુકડા ટુકડા કરી નાખ્યા ને કૂતરાને ખવડાવી દીધું બસ. કોઈને તાકાત નથી એવી રીતે કરવાની. એટલે તું છે ને આ વાર્તા બંધ કર. મારી વાત સાંભળ. મારે તારે લગ્ન કરવા છે. કેમ થાય? પણ મારે લગ્ન નથી કરવા, શરમ નથી થતી આવી રીતે એકલી છોકરીને ભાળીને આવી રીતે વાતો કરો છો? એમ નો હાલે. લગ્ન કરવા પડે. લે તું એકલી હું એકલો, પછી લગ્ન કરવામાં વાંધો શું છે તને? નથી કરવા, બીજી વાર દેખાતો નહીં. ઊભી તો રે. પણ છે એવી ને એવી રૂપાળી હો. અને શણગારી હોય ને તો હિરોઈન લાગે. કાંઈ વાંધો નહીં, બીજી વાર મળશે જ ખરી. હટ જાઉં ને શાક લઈ આવું ને તો પત્તું થાય. એ ભગવાન, અશોક કઈ આવું શાક નક્કી થોડું છે, ક્યારે જાય ને ક્યારે આવે કોઈ નક્કી નહીં. આવી ગયું. ક્યાં ગયો તો? આ કેટલો ટાઈમ થયો જોયું ઘડિયાળમાં તે? હા પણ હવે છે ને મારો સમય છે ને બહુ સારો આવવાનો. હું હારો આવવાનો છું અશોક? મારા લગ્ન થવાના છે. આ દારૂ ઢીસીને આવ્યો ને કોણ તારે લગ્ન કરે ને તું લગ્નની વાતો કરસ એમ? તને શરમ આવે છે? મારી વાત સાંભળો. મેં છોકરી છે ને ગોતી લીધી છે. હા અને એવી છોકરી ગોતી છે ને કે વાત જવાય. બહુ રૂપાળી. તમે આમ રાજી થઈ જાઓ કે છોકરી હારી ગોતી. તે રૂપાળી જોઈને તું એમ કે મેં ગોતી લીધી ને કોઈ તારા જેવા દારૂડી હારે લગ્ન કરે એવું તું વિચારશો? એ કોઈ દી નહીં બને હો. બનશે બનશે, જોજો તમે. તમે મને કહેતું ના કહેતા હતા ને કે દારૂ બંધ કર, દારૂ બંધ કર, છોકરી કોઈ નહીં આપે. પણ છોકરી સામે હાલીને જ આવશે. એ સપના જો, આ ધોળાજીએ સપના જો. આ તું છે ને દારૂ ઢીસી ઢીસીને તારો મગજ તે બેન્ડ મારી ગયો છે. ના ના, મારી વાત સાંભળો. તમે ઓળખો છો આ કોણ? આ અમે રહેતા અમે હા બરોબર. તો બાજુમાં કોણ? દેવાંગ ને ઈ રહેતા, ખબર હોય. હા તે હું છે? એ અહીં બાજુમાં જ અત્યારે રહેશે. હા બરોબર. એને બીજા લગ્ન કર્યા. તો એની પહેલી પત્ની હતી ને દામિની. હા દામિની ક્યાં હતી? ગોપી. દામિની હતી. એનું નામ દામિની છે. મારી વાત સાંભળો. હા પણ એને ગોપલી કહીને બોલાવતા હતા એટલે કહું છું ગોપી ગોપી તમે કરતા. ગોપી કહેતા હોય. ગોરી, હા ગોરી, જો ગોરી કહેતા હતા. ઈ જ ને? એ તમે જે કહેતા હોય ઈ. મારી વાત સાંભળો. એ છે ને અત્યારે એકલી થઈ ગઈ. બરોબર. એને ઓલે આની હારે છૂટા છેડા લઈ લીધા હશે. હા અત્યારે હવે એ છે ને હાવ ભિખારીના વેહમાં છે. પણ એને શણગારવી ને એટલે આમ રો મસ્તીની થઈ જાય. એટલે એની હારે છે ને મારે લગ્ન કરવાનું. વાહ, ધોળિયું ને રૂપાળી દેખાચ્યું એવી તો હિરોઈન નહીં હોય ટીવી માં આવે ઈ. તો તું કે એને યાર તું કઈ તાર લગ્ન તું હું એને કે તારે લગ્ન કરી લે હે? અરે લગ્ન કરશે. આમ રો લગ્ન કરશે. અને વાત તમારે જ કરવાની. હું લેવા વાત કરું? મારે પાડોશી છે હું વાત ન કરું, બરાબર છે? પાડોશી નથી. મારી વાત સાંભળો. પાડોશી નથી. આના તો લગ્ન હવે ઓલા ફાલ્ગુની ભાભી ઢોળા એની હારે થઈ ગયા છે. હવે એક હારે બે તો કઈ હોય નહીં. અમુક હોય અને હોય. બરોબર. પણ આને તો શેડો જ ફાડી નાખ્યો. એને ભલે શેડો ફાડ્યો હોય પણ તારે એને લગ્ન ન કરાય. એનું છૂટું થઈ ગયેલું એની બાયડી તારે હું કેમ લગ્ન કરવા છે? મારી વાત વાંધા સાંભળો. ન પડે? મારું થઈ જાય તમને હું કઈ વાંધો છે? જો ભાઈ, અશોક તું મારો ભાઈ છો, બરાબર છે? મને કોઈ વાંધો નથી. મા બાપ તો રહ્યા નથી અને તું જે સપના જોશો ને કોઈ દી સાકાર નહીં થાય. પેલા તો તારામાં સુધારો લાય ને, દારૂ જુગાને રમવાનું બંધ કરી દે. કંઈક કામ ધંધો ગોત ને, કામ ધંધે સડી જા. બે પૈસા આવશે ને તો બાયડી વિચાર કરશે આવવામાં
કે નહીં આની હારે લગ્ન કરું કે નહીં. મારા લગ્ન થઈ જાય એટલે છે ને આમ જોવો હું એવો ધંધો કરે ને આમ જોવો બધાને પાછળ પાડી દે આમ મારું નામ હશે એમ જોવો નામ કે અશોક છે. હા વધારે રોડે ચડાવી દે એવો છો તું. અહીંયા રેવાયો તે દુનો અમારે બે વચ્ચે બાંધણા કરાઈશો. ખબર છે ને તાર બનેવી તને બોલાવતાય નથી. તો લાલજીને કહેવાય ને સમજાય. હા મારી વાત સાંભળો આમ જોવો ઈ હવે મારે જ નથી બોલતા. મારે જ બોલે છે. ક્યાંથી બોલે? તારા લખણ એવા છે તો કોઈ ન બોલે. તો મારી વાત સાંભળો તમારે વાત આ હકાવાની છે. હો વાતની એક વાત મારા લગ્ન કરવાના છે એની હારે. હું વાત નહીં કહું બરાબર છે. લાલજીને ખબર પડશે ને તો મને ધોઈ નાખશે. તને કોણ દોડાઈ નહીં કરે? તારો ભાઈમાં છે કઈ ઢંગ ધડો કે વેતો? પણ હું તમને એમ કહું છું કે મારા લગ્ન થઈ જાય તો હું પછી બીજે રહેવા વયો જાય તમને અહીંયા તમને નડાય નહીં. તારા લગ્ન લગ્ન જ નહીં થાય તો હું બીજે જાય. સુધરી જાય હું સુધરી સમજો એટલે તમે છે ને જરીક મારી સામું જોવું. અરે સુધરવું હોત ને તો મા બાપ જીવતા હતા ને ત્યાં સુધરી જાત. બિચારા આમને મરી ગયા બળતરા કરી કરીને ને મારી હાટું મુકતાઈ ગયા બળતરા બધી. મારી વાત સાંભળો ઈ તો હવે જો ઓક્સિજન ભગવાને જેટલા ફિટ કર્યા હોય ને એટલી વાર લેવી આપણે. પછી મતલબમાં હું કહું ભગવાન એમ કહે ને કે હવે આ જીવનું મારે કામ છે જેની અહીંયા જરૂર હોય એની ન્યાય જરૂર હોય તો ભગવાન પછી બોલાવી લે અને પછી છે ને હારા કરમ કર્યા હોય ને તો મતલબમાં આપણને છે ને એ કંઈ દુઃખ ન આવે ને એવું જીવન આપે. સમજ્યા? પછી ભૂલ થાય તો પાછું દુઃખ તો આવે જ. બરોબર એટલે હું કહું મારે એની હારે લગ્ન કરવાનું બસ. વાતો તો જાણે એવી કરે કે રાજા મહારાણા જેવી. ના બેન તારા ભાઈનું ઘર બંધાતું હોય તો તું રાજી નથી? હું રાજી છું. જા તારા મોન તો જા પાણીને લઈ આય. જા જા સૂટ આપી જા. ગોતું એટલામાં હોય. હા, જા ગોતજે જા. હા. કોઈ દી નહીં સુધરે કોઈ દી. ક્યાં છે તું કઈ તમે ક્યાં રહી ગયા તા? પણ મેં તને કઈ જગ્યાએ બેસવાનું કીધું તું? સોસાયટીની બહાર બગીચો છે બગીચામાં બેસજો. હા પણ હું બગીચામાં જ બેઠી હતી પણ ન્યા ઓલો અસકો આવી ગયો તો લોહી પી ગયો તો. હા તો ન્યા બાકડે બેઠી હતી ન્યા આવીને લોહી પીતો તો ને પછી હું આમ વઈ ગઈ ને તો એ ન્યા આવી આવી. મારો પાડોશી. હા ઓલો અસકો એટલે શું કહેતો તો એવી એવી વાતો કરતો તો મને તો ગુસ્સો હતો ને એમ થયું કે માથું ફાડી નાખું. કેવી વાતો કરતો હતો? મતલબ કે જેનાથી તને ગુસ્સો આવ્યો? એ ખોટી મસ્કરી કરતો તો. એની મસ્કરી કરતો હતો? અને કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આવીને મસ્કરી કરે, કોઈ આપણને કંઈ વાત કરવાનો પ્રયત્ન કરે તો આપણે છોકરીની જાત છીએ, આપણે જતું રહેવાય અથવા તો એની સામે જઈને બળવો કરી દેવાય. પહેલે તો મેં હું તો એને કહેતી જ હતી, હું બોલી જ હતી એને, પણ એ એવી વાતો કરતો હતો. એ એમ કહેતો હતો કે લગ્ન કરી લે મારે હારે. શું શું શું? હા તો લગ્ન કરી લેવાની વાત કરી અસ્કાય? હા હરામખોરની આટલી હિંમત કે એક સમયે તને ભાભી ભાભી કરીને બોલાવતો હતો અને એ જ આજે તારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. મારી જ દેવાય એને. અને જો મારી ના શકે ને તો બૂમાબૂમ કરવા માંડાય. આજુબાજુમાં લોકો ભેગા કરાઈને કહેવાય કે આ મારી છેડતી કરે છે. અને એનાથી શું થાય? લોકો ભેગા થાય અને લોકો એને મારે, એની ઇજ્જત જાય. વેમ છે. કારણ કે જો હું રાયડું નાખીને બધાને બોલાવું ને એમ કહું કે અત્યારે આ છોકરો મારી છેડતી કરે છે તો લોકો મને જ ખોટી સમજશે. કારણ કે હું ભિખારી છું ને, હારા લોકોને કોઈ કાંઈ ન કહે. એમાંય તે એ કંઈ ખોટો નથી. એકલી છોકરી ભાળીને એવું ન બોલે તો હું બોલ. મતલબ તું શું કહેવા માંગે છે? એ કહે કે તું મારી સાથે લગ્ન કરી લે, તું લગ્ન પણ કરી લઈશ, બળજબરી કરશે તારી સાથે તો? મેં એવું કીધું કે હું લગ્ન કરી લઈ? હું એનું કહું છું. અને અશોક એવા તો દીમાં કેટલાય ભટકાતા હોય, કોઈને કઈ ન હકે. મેં તો એને કહી દીધું છે કે મારે કાંઈ નહીં લગ્ન નથી કરવા. એને ખબર છે ને કે આપણે નોખા થઈ ગયા હતા, છૂટાછેડા લઈ લીધા હતા. આ પહેલા તો બાજુમાં રહેતો હતો, હવે અત્યારે બાજુમાં રહેવા આવી આવ્યું. પેલા તો આપણો પડોશી હતો જ, હમણાં થોડા દિવસ એની બેનના ઘરે રોકાવા આવ્યો છે. એવી રીતે મારો પાડોશી છે. મતલબ કે હવે એની પાસે એના પોતાનું કહેવા લાયક પણ કંઈ છે નહીં, પણ છતાંય
આવી રીતના તારી છેડતી કરશે મને સપને ખ્યાલ નહોતો. એ અસ્કાને તો છે ને મને મળે ને એટલી વાર છે. હવે એને બતાવીશ કે હું કોણ છું. આવી રીતે એને મારી સોરી આવી રીતે એને તારી ઇજ્જત ઉપર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો. તે વાત કરી કરે હા, એને વાત કરી છે મેં મારી પત્નીને, અને એણે એમ પણ કહ્યું છે કે તું મારી ઘરે આવી શકે, પણ અમુક શરતો છે. તું મારી ઘરે ઘરની નોકરાણી બનીને જ આવી શકીશ. ઘરની નોકરાણી સિવાય હું તને બીજા કોઈ પણ હક કે જવાબદારીઓ નહીં આપી શકું. તારી અને મારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે એ ક્યારેય પણ મારી પત્નીને ખબર ના પડવી જોઈએ. અને બીજી વાત એ કે જે કંઈ પણ જૂનું છે એ ભૂલીને અત્યારમાં જે વાસ્તવિક પરિસ્થિતિ છે આપણી, આપણે એ પ્રમાણે જ રહીશું. ખબર છે મને, અને મંજૂર છે, કેમ કે મારી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી. આવા સમયે તે મદદ કરી એ બહુ મોટી વાત છે. આભાર. પોતાના વ્યક્તિઓને મદદ કરીએ કે કંઈક વસ્તુ આપીએ તો ત્યારે આભાર ના માનવાનો, પણ ઇટ્સ ઓકે. હવે તો આપણે પારકા છીએ એકબીજા માટે, એટલે જોઈએ કે હું તારી જેટલી મદદ કરી શકીશ એટલી કરીશ. એનાથી વધારે મારી પાસેથી કોઈ અપેક્ષા ના રાખતી, કારણ કે હાલમાં હું કોઈ બીજાનો છું. અને જ્યારે એક વ્યક્તિ બીજાનો હોય ત્યારે એ વ્યક્તિને મતલબ કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખવી એ પણ યોગ્ય નથી કે તારા મન પ્રમાણે કંઈ થશે. મારા લીધે તમારી વચ્ચે ક્યારેય ફૂટ નહીં પડે. હું તમારા બેની વચ્ચે નહીં આવું. ઠીક છે, તો પછી ચાલ મારી ઘરે. તું મારા ઘરને તારી રીતે તને જેમ યોગ્ય લાગે એવી રીતે સજાવી પણ શકે અને ઘરમાં રહી પણ શકે. તને કોઈ પણ પ્રકારની રોકટોક નહીં હોય. ચાલ. તમારું નામ પૂછવાનું ભૂલી ગઈ હતી. શું નામ છે તમારું? ગોરી. ઘરે ક્યાં રહેતા હતા તમે? એટલે અહીંયાના જ છો કે બહારના? એમ તો અહીંની જ તે, પણ એમ બહારની. એમ તો અહીંની એમ તો બહારની. આ કંઈ સમજાણું નહીં મને. તમારું ઘર તો હશે ને? હા, પેલા ઓલો પોપડો છે કે નહીં, ઓલું ગોળ ભૂંગળું નથી, ઓલો બહાર તમે વેલેન્જન ખૂણે પહોંચો કે નહીં, ને ઓલો પોપડો હે, હા. ને ઓલો ભૂંગળું નથી, ઓલો મોટા મોટા ભૂંગળા રાખ્યા હે. થોડા દી ન્યા રહી હતી, પછી ન્યા ઓલા મ્યુનિસિપાલિટી વાળા આયા ને તો ન્યાથી કાઢી નીકળ્યા. એટલે તમારા પરિવારમાં કોઈ છે? તમારા એટલે લગ્ન થઈ ગયા છે કે કુંવારા છો? તમને તમારા પતિએ કીધું નહીં કે હું કુંવારી છું, લગ્ન થઈ ગયા છે? મારી એમની સાથે કંઈ વાત નથી થઈ ને. એમણે ખાલી મને તમારા વિશે જણાવ્યું કે તમને કામની જરૂર છે. એકચ્યુઅલી મારા ઘરમાં તો મને છે ને કોઈ કામવાળીની જરૂર નહોતી, પણ એમને મને બર્થડે સરપ્રાઈઝ આપવો છે એટલા માટે જ કહે છે કે કામવાળી રાખી લઈએ તો તું ફ્રી રહે, એટલા માટે તમને લઈ આવ્યા છે. ખબર નહીં ક્યાંથી ઉઠાવીને. તો લગ્ન નથી થયા મારા. લગ્ન નથી થયા એમ? થઈ ગયા હોત તો મારા પતિ યાર ન રહેતી હોત. હા, નહીં તો એને લઈને આવતા ને તમે બે ભેગા આવતા ને. કંઈ નહીં, શું પૂછતી હતી કે તમારે છે ને ઘરનું બધું જ કામ કરવું પડશે A to Z, અને જે રીતે તમે કરતા હતા ને એ રીતે નહીં, થોડું સાચવીને. ના ના, તમે જરાય ઉપાધિ ન કરો. આ તમને એવું લાગતું હોય ને કે હું તમારા ઘરને રાખી ધ્યાન નહીં રાખું, તો એવું કાંઈ નહીં. તમારા ઘરનું તો હાવ સાફ કરી નાખી. સાફ કરી નાખીશ એટલે ધૂળઝાડા ને એવું કરીને હું સમજા તમે? ના ના, એવી નથી હું. તમે હે ને મારા પર વિશ્વાસ રાખી શકો છો, કેમ કે આજકાલ જમાનો એવો જ હાલે છે. આપણને છે ને એવું લાગતું હોય ને કે આપણો પોતાનો હોય વ્યક્તિ, પણ એ આપણો પોતાનો હોય ને. આપણે જેના પર વિશ્વાસ મૂક્યો હોય ને એ જ આપણે યારે વિશ્વાસઘાત કરે. બોલો,
શું બોલો છો મને કાંઈ સમજાતું નથી. બીજું શું પૂછવાની હતી હું તમને? મને ઘરના હંધાએ કામ આવડે છે, તમે જરાય ઉપાધિ ન કરો. હા એ નહીં, પણ આના પહેલાં તમે ક્યાં કામ કરતા હતા? અહીંયા અહીંયા જ? અહીંયા એટલે? એટલે કે અહીંયા એટલે કે હવે અમે ક્યાં કામ કરતા હોય? ઘરમાં કામ કરતા હોય. બિચારી મારા જેવી જે ભીખ માંગતી હોય એ ક્યાં કામ કરતી હોય? ભીખ માંગતા હતા તમે? આવું તો મને દેવાંગે નહોતું કીધું. નતું કીધું? મજાક કરું છું. હું પેલા ભીખ? એટલે કે હવે સાંભળો, એ બધું ભૂલી જાઓ, બધું કાઢ નાખો. જો મારા જેવી છોકરી જેને જરૂર હોય એ હું કરતી હોય, આવી રીતે ઘરે બધાના ઘરે કામ કરતી હોય. કામ ક્યાં કરતી હોય? ઘરે કરતી હોય. તો આ હું છે ઘર, તો આ ઘર, ઈ ઘર, ઓલું ઘર, પેલું ઘર, પછીનું ઘર, બધાય ઘર હરખા હોય કે નહીં? એટલે મેં કીધું કે આવું કરવાથી વધારે કાંઈ ન પૂછતા. નહીં તો આના જેવું પહેલાં કયા ઘરમાં કામ કરતા હતા તમે એમ પૂછું છું. પહેલાં કોકના ઘરે કામ તો કર્યું જ છે ને. અહીંયા રહેતા હતા, વેલંજામાં રહો છો તો વેલંજામાં ઘણાય ઘર છે અને મને બધી સોસાયટીના નામ પણ ખબર છે. તો ત્યાં કશે કોના ઘરે કોકનું નામ ખબર છે તમને? ગોઠવું. શું? ઈ નવી સોસાયટી હતી ને ત્યાં ઘર ગોઠવાતા હતા, એટલે કે નવા ઘર બનતા હતા. ગોઠવાતા હતા? મને તો છે ને એટલું કીધું તું કે તું શંકા કરતી હતી ને આવું કરતી હતી. એટલા સવાલ પૂછે છે, ન્યાય એને કઈ વાંધો નથી. કોની સાથે વાત કરો છો? મારી યાર મને એવી બીમારી છે કે હું મારી યાર વાત કરવા માંડું. ભીખ માંગતા હતા, ઘર કામ કરતા હતા, જો નોકરાણી છો મારી વાત સાંભળ. અને મારે મગજ. કામની બહુ જરૂર હે, એટલા માટે તમે હાથ નથી ધોયા? ના, રહેવા દો. લૂછી દો. હું ધોઈ નાખું. મારે હે ને કામની બહુ જરૂર છે, એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે હે ને મને અહીંયા રહેવા દો. હું અહીંયા તમારા ઘરના અંધાય કામ કરીશ, તમને ફરિયાદનો એક મોકો નહીં આપું. રહેવા તો દઈશ, પણ તમે જે રીતે ફરો છો ને એ રીતે તો મારા ઘરના મહેમાન આવશે ને તે ભાગી જશે તમને જોઈને. એટલે થોડા વ્યવસ્થિત રહો. આમ માથું બાથું ઓળાવો. તમને જોતું હોય ને તો એ બધું હું લાવી આપીશ. મને લખી આપજો. લખતા આવડે છે? હા, એમ તો ભણી હું. કેટલું? 10. ચાલો, લખતા તો આવડતું જ હશે. મને લખી આપજો. તમારે જે કાંઈ વસ્તુ લાવવાની હોય ને એ લઈ આવીશ. અને અમારે એક ઓરડી છે એમાં પડી રહેજો ત્યાં જ. એટલે બીજા બધા સુવાની વાત ન કરતા કે મને ત્યાં ઊંઘ નથી આવતી તો હું રસોડામાં સૂઈ જાઉં, હોલમાં સૂઈ જાઉં. એવું મને નથી ગમતું. હો, જો તમે મને આ ઘરમાં રહેવા દીધી એ બહુ મોટી વાત છે. શું કરીએ હવે? પતિદેવની ઈચ્છા છે એટલે કાંઈ નહીં. કામ કરો શાંતિથી સાચવીને. સોફા બહુ મોંઘા છે. હા ને? મારા સામાન છે, હું લેતી આવીશ. તો તમે જાઓ. પપ્પા, જય જય શ્રી કૃષ્ણ બેટા. શ્રી કૃષ્ણ. બહુ ટાઈમે આવ્યો દીકરા. કેમ છો તમે? સારું બેટા, બહુ સારું. આ બહુ ટાઈમે જાઓ ને. અરે વાહ, અરે કાકા, કેમ છો? મારો તો અહો ભાગ્ય હે. મોટા ભાઈ મળી ગયા અને ફાલ્ગુની તું વખતે મળી ગઈ. તને તું આયા ઘણા દિવસ પછી આવ્યો. હા, એમાં એવું છે ને કે ઘરનું કામ હોય અને બધું મારા માટે હોય એટલે નીકળાતું નહોતું. પણ હવે મને શાંતિ થઈ ગઈ છે. હવે મારે જ્યારે જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકીશ. કેમ એવું બેટા? હા, ઘરે કામવાળી રાખી લીધી છે ને આખા દિવસ માટે. બહુ સારું કહેવાય. હા, એટલે જ ને. હે? તું તો કમાય એટલે રાખે. હા, એ દેવાંગની ઈચ્છા હતી કે હું આખો દિવસ ઘરના કામમાં ને કામમાં પડી રહું છું. એના તરફ ધ્યાન નથી આપતી, મારા ઘરે પણ નથી આવતી. એટલે કે કામવાળી રાખી લે તો તું તારા ઘરે જઈ શકે, તારા પપ્પાને મળી આવી શકે, બહાર ફરી શકે અને એને પણ ટાઈમ આપી શકે. પણ તમે તો બે જણ જ છો ને. તમારે ક્યાં કોઈ સાસુ નથી, સસરા નથી, દેરાણી નથી, નળન નથી. તમે બે જણ જ છો ને, તું ને દેવાંગ. હે? હા, અમે તો રહીએ તો બે માણા. અરે તો બે જણામાં તમારે શું કામ વાળી રાખવાની જરૂર છે? તું એટલું હાથે કામ ન કરી. એક જો કપડાં ધોવાના હોય, કચરા પોતા કરવાના હોય, વાસણ ઉટકવાના હોય. બે જણાના થાય કેટલા મળી? જો બે જોડી કપડાં થાય, 4 વાસણ થાય. હવે એમાંય તું કામ વાળી રાખતો. એની ઈચ્છા હોય ભલે રાખી. આપણે હું બોલવું જોઈએ. અરે આળસુ શરીર આળસુ થઈ જાય, બીજું કઈ નહીં. આ શરીરને છે ને જરીક કામ કરવા દેવું પડે. નહીંતર આમણામ જોઈ બેઠી રહે ને તો શરીર રોગ બની જાય. આ ઘર તમારી વાત બિલકુલ સાચી છે કે બે માણસમાં કામ એટલું બધું નથી હોતું. પણ છે ને આ દેવાંગની ઈચ્છા હતી કે કામવાળી રાખવી છે તો રખાવી લીધી. અને તમે ચિંતા ન કરો,
મારું શરીર આળસું નહીં બને, કારણ કે મેં જીમ ચાલુ કરી દીધું છે. એટલે હું થોડું બહાર જઈશ, ફ્રી રહીશ માઇન્ડથી, અને ફ્રેન્ડ લોકોને પણ મળી શકીશ. ભાઈ હવે જીમમાં તારે કસરત કરવી એની કરતાં ઘરનું કામ ન કરી કે આમાં વાસણ તો ઉઠાય પછી કચરા પોતા કરે એમાં બધું જે તું જીમમાં જા ને એ ક્રિયા છે ને એ એમાં આવી જ જાય. બધી વાત સાચી, પણ હવે દેવાંગની ઈચ્છા હતી તો શું કરું? એની સાથે વધારે જીત તો ન કરાય. ફોર્સ કર્યો એમ ને તને કે નહીં કામવાળી રાખવી જ છે એમ? હા, એટલે એમ પણ એ બિચારી છોકરીને કામની જરૂર હતી, દુખિયારી છે, તો એને દયા આવી ગઈ. છોકરી અને દુખિયારી તે કેવડી છે કામવાળી? આ 22-25 વર્ષની હશે. 25 વર્ષની કામવાળી 25 વર્ષની નાની તારી ઘરે ત્યાં કામ કરવા આવે છે? હા, એટલે એને કોઈ સાચવવાવાળું નથી, એના ઘરમાં કોઈ છે નહીં. આઈ થિંક અનાથ જ છે. બહુ એના વિશે તો મને ખબર નથી, પણ દેવાંગને મળી હતી ને રડતી હતી, તો દેવાંગને દયા આવી ગઈ. અને તમને તો ખબર છે ને, દેવાંગનો સ્વભાવ જ આવો છે. કોઈ દુઃખી હોય કે કોઈ તકલીફમાં હોય ને તો એ નહીં જોઈ શકે. આમ રસ્તામાં પણ જતા હોય ને અને કોઈ દુખિયારું મળે ને તો એની સેવા કરે. દયાળુ સ્વભાવ કહેવાય ને. લગ્ન થઈ ગયા કે બાકી છે? આમ તો બાકી છે, કારણ કે એ છે ને હાવ દેશી બોલે છે. એની અડધી વાત તો મને સમજાતી પણ નથી. અને રહે છે ક્યાં એ? રહે છે ક્યાં એટલે મારા ઘરે જ. આખો દિવસ મારા ઘરે રહે છે. જમવાનું જે વધ્યું હોય એ ખાઈ લે છે. જોકે હું એવું નથી કરતી. હું તો એને કહું છું, તારે પણ છે ને ભરપેટ જમી જ લેવાનું, કારણ કે કોઈ પણ માણસ હોય ભૂખ્યું રહીને એ મને ન ગમે. જો તારો સ્વભાવ સારો છે, તારા પપ્પા જેવો સ્વભાવ છે તારો, સમજા, પણ હજી તારામાં દુનિયાદારીની સમજણ નથી આવી. એટલી. એ દેટ શું છે દાવા દે કે છોકરી થોડી નવરી રહે તો બાપાને મળવા નથી આવતી. અરે બાપાને મળવાના પછી વર્ષો જવા દો, ટાઈમ જવા દો, પછી હસોડી બાપાના ઘરે આવી જાય. તમે વિચાર્યું છે કઈ? આપ શું વાત કરો છો કાકા? મને કાંઈ સમજાતું નથી. આપ શું કહેવા માંગો છો તમે? જો ઈ તારા ઘરે રહે છે અને તું એમ કહેશો કે 25 વર્ષની છે તો દેખાવડી છે ને? હા, આમ દેખાવડી છે. 25 વર્ષની છે, લગ્ન બાકી છે અને છે દેખાવડી, અને તારા ઘરે કામવાળી તરીકે કામ કરે છે, અને દેવાંગ લાવ્યો છે, અને દેવાંગે તને ફોર્સ કર્યો કે નહીં કામવાળી આપણે રાખવી જ છે એમ કીધું તને. અને એ નકર તો અત્યારના છોકરા તો એમ કે કામવાળી નથી રાખવી, તું કામ કર, ઘરનું કામ કર ને કર, આળસું થઈ જાય તું. અને છતાંય દેવાંગ લાવ્યો છે એને, એટલે તારે ધ્યાન રાખવું પડે. અત્યારના છોકરાનું કાંઈ નક્કી નહીં. દેવાંગ છે તો નાનો જ, અને તું એમ કહેશો કે એ કામવાળી છે રૂપાળી અને 25 વર્ષની છે અને એ કુંવારી છે, અમારા ઘરે રહે છે, તો હવે તું વિચાર કર, આ પેપરમાં કેવા કિસ્સા આવે છે કે કામવાળીના ચક્કરમાં ફસાયા મકાન માલિક. હા બેટા, કાકા કે એની વાત આમ તો વિચારવા જેવી ખરી. જો દેવાંગ તમારી વાત છે નહીં, હું એમ કહેતો નહીં, પણ તારે ધ્યાન રાખવું પડે. એને શું કહેવાય કામવાળી બહુ રાખ્યું હોય ને તો ભાઈ તું કામ કરીને આવ, 1 કલાક અહીંયા રહે, કામ કરીને પછી તારી રીતે વયું જવાનું, કાંઈ ઘરમાં નહીં રહેવાનું એમ. કંઈ નહીં, હું વિચારું કંઈક. હું માર્કેટ જતી હતી તો થયું કે તમને મળતી જાઉં. હું જાઉં પછી આવીશ. સારું, આવતી રહેજો બેટા. હા. હું શું કહું છું તમને? કઈ જોતું હતું? હા, શું મેં તને પહેલી વાર જે ગિફ્ટમાં ડ્રેસ આપ્યો હતો આ જ છે ને? એ જ છે. ખરું કહેવાય તે મારી આપેલી આ યાદગીરીને હજી સુધી સંભાળીને રાખી છે. બીજી વસ્તુ તો ના સાચવી શકીએ, પણ હા ડ્રેસ એક બચી ગયો અને મારી સાથે રહી ગયો, ત્યારથી સાચવીને રાખ્યો છે. આજે પણ આ ડ્રેસમાં તું એવી જ સુંદર લાગે છે જેવી એ સમય લાગતી હતી. કઈ જોઈતું હતું તમારે? એક કામ ચીંધવું હતું પણ છોડ ને, તારે નથી કરવું એ કામ. હું ફાલ્ગુનીને કહી દઉં છું, એ કરી નાખશે. શું હતું બોલો ને. એમ પણ હું આ ઘરના કામ કરવા જ આવી છું. તમે લોકોએ ઘણો સાથ આપ્યો છે મને. મારી જે પરિસ્થિતિ હતી એમાંથી બહાર કાઢીને હું જેવી પહેલાં હતી એવી મને કરી નાખી છે. થેન્ક યુ. પણ તારો આ શબ્દ ઘણા સમય પછી સાંભળી રહ્યો છું. મતલબ કે
દામિની તને યાદ છે કે જ્યારે પહેલી વાર લગ્ન કરીને તું મારા ઘરમાં આવી હતી ત્યારે આપણે બંને કેટલા ખુશ હતા. યાદ છે. સમજાયું નહીં કે એ ખુશી ક્યારથી આપણા ઝઘડાઓમાં બદલાઈ ગઈ. ઝઘડાઓ વધ્યા, આપણી વચ્ચેનો માહોલ બગડ્યો અને મને મારી સાથે નહોતું ફાવતું, મને તારી સાથે નહોતું ફાવતું. પણ આજે જો ને, આજે આપણે બંને ફરી પાછા એક થયા છીએ. મતલબ કે તું અને હું આપણે પહેલા કરતાં વધારે સારી રીતે રહીએ છીએ. અફસોસ તો મને પણ ઘણો થયો. છૂટાછેડા લીધા ને પછી મને રિયલાઇઝ થયું કે જે થયું એ ખોટું હતું. પતિ પત્ની વચ્ચે આવું જ થતું હોય છે. નાની નાની વાતો ક્યારે મોટું સ્વરૂપ લઈ લઈને એની જાણ નથી રહેતી. દેવાંગ તો અહીંયા શું કરે છે? સમજાવતો તો એમને કે એમને કેવી હું રીતે તને નહીં એને પૂછું છું, તું અહીંયા શું કરે છે અમારા રૂમમાં? સાફ સફાઈ કરતી હતી. ફાલ્ગુની, તું તડાકા ના કરાય, શાંતિથી પ્રેમથી વાત કરાય. કામવાળા છે તો શું થઈ ગયું? કામવાળા છે ને એટલે તું કઈને જ બોલાવે, એને માથે નો બેસાડાય. પ્રેમની પણ કોઈ રિસ્પેક્ટ હોય છે. માથે બેસાડવાની વાત નથી આમાં કઈ. એને મેં બીજું કામ સોંપ્યું હતું તો અહીંયા રૂમમાં, અત્યારે રૂમમાં શું કામ આવી? તને કહ્યું હતું ને કે દેવાંગ જ્યારે ઓફિસે જાય ને ત્યારે તારે રૂમ સાફ કરવાનો, પણ તો અત્યારે તારે રૂમમાં આવવાની કઈ જરૂરત હતી? હું રૂમમાં આવીને ત્યારે દેવાંગ શેઠ રૂમમાં નહોતા. રૂમમાં નહોતા પણ ઘરમાં તો હતા ને, કદાચ એ બાથરૂમમાં હોય. તારે તને ટાઈમની ખબર નથી? બહાર હતો, હું બહારથી આવ્યો છું, મારી વસ્તુ ભૂલી ગયો છું, લેવા માટે આવ્યો છું ને એમને સમજાવતો હતો કે આવી રીતે કામ કરવા કરતા કંઈક આગળનો વિચાર કરો, કંઈક ભણો ગણો અને કંઈક તમે પણ બનો કંઈક. અચ્છા, પહેલા તું જ એને કામવાળી બનાવીને ઘરમાં લાવે છે ને હવે તારે એને ભણાવી પણ છે. આટલી બધી તને દયા આવે છે? શું કામ પણ? જો તમે સમજો એવું કંઈ નથી. એક મિનિટ, મતલબ તું શંકા કરે છે મારા ઉપર? શંકા નથી કરતી, પણ જે થઈ રહ્યું છે ને એ દેખાય છે સામે. પણ શું થઈ રહ્યું છે ને શું દેખાય છે? બોલ ને, શું પહેલા દેખાય? તું જા અહીંયાથી. ક્યાંય જવાની જરૂર નથી. વાત થાય ને ત્યાં સુધી અહીંયા ને અહીંયા ઊભી રહેજે. વાહ, એટલે હવે હું એના પર કઈ ઓર્ડર કરીશ તો તું મારા પર કરશે એમ એને ને? એક પણ ઓર્ડર તારે કરવાનો જ નથી. ઘરની કામવાળી છે તો શું થઈ ગયું? ઘરમાંથી 5 મિનિટે એને શાંતિથી બેસવા નથી દેતી. તારી ફરિયાદો કરતી હતી. બોલ લે, શું કેવું શેઠ. તારે? મારી ફરિયાદ? એ પણ દેવાંગ સામે? કેમ? મેં તને પરમિશન આપી આ ઘરમાં રહેવા માટે, પરમિશન આપી અને તું મારી જ ફરિયાદ કરે છે એમ? જો એવી કોઈ જ વાત નથી. હું જતી રહું છું બસ. ક્યાંય જવાની જરૂર નથી. તું આ ઘરમાં ને અહીંયા જ કામ કરીશ. હું પણ જોઉં છું કોણ તને રોકે છે. ઠીક છે, બેસો તમે બંને જણા, હું જ જાઉં છું. Thank you. શેઠાણી બેસવા માટેનું કહીને કે એ માટે આભાર. ક્યું કંઈ પણ શેઠાણી આપણે એટલી વાર છે એ શું વળે? અરે હોય જ્યારે નજર ખરાબ કરે એટલે અય કેમ છે? સારું છે ને? હું ભાભી શું કરે? 1 નંબર 2 નંબર? અરે બાપ ઓ, બે એક બાપ નંબર, બાપ બે બે. નંબર. જો અસ્કા, હા, શાંતિથી તને તો સમજાવ- મજા આવતી હશે ને? એક અરે બે, સમજાવવા માટે બોલાવ્યો એક છે. આ બાજુ એક આ બાજુ, આમ ફોટો પાડ્યો હોય અને મૂક્યો હોય. આવા વિચાર છે ને તારા જેવો હલકો અને નકામો માણસ જ કરી શકે. હું નથી ધરાવતો આવા કોઈ તારા જેવા નકામા વિચાર. ચાલી શું નીકળ્યો છે? હે? લે, આ દામિની જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે એની તરફ તું આંખ ઉઠાવીને જોવે છે શું કામ? તું જાણે છે ને કે કોણ છે મારા માટે? કામ વાળી છે ને? કામવાળી બનાવીને ઘરે લઈને આવ્યો છું એનો મતલબ એમ નથી કે મારા ઘરની કામવાળી છે. ટાઢો પડ ટાઢો પડ. તારા જેવા 2% વ્યક્તિને એમ મારા ઘરની સ્ત્રીની સામું જોવાનો કોઈ હક નથી. ઓલા ભાભી હારા છે, ફાલ્ગુની ભાભી વાંધામાં 1 નંબર. શું જેવો હા, અશોક ક્યાંક એવું ના થાય કે તારી અને મારી વચ્ચે અત્યારે ને અહીંયા તે લડાઈ અને પીટાઈ શરૂ થઈ જાય. હું એવું તને મારીશ, એવું મારીશ ને કે બીજી વાર તારું ડાચું ઉપાડીને ક્યાંય જોઈ નહીં શકે. અત્યારે 2 જ માર્યા છે બરોબર. હજી 2 મારી લઈને હજી 2 પેક મારું એટલે અહીંયા 4-5 જણા ઉભા છે. ડાચું જોયું છે તે તારું? સમજ્યા? હે, પેક મારવા સિવાય બીજું કોઈ કામ આવડ્યું છે તને? પેક મારવીને તો સમજો બ્રેક લાગે, બાકી જિંદગી હમણાં હાલી જ જાય, હમ. હાલી જ જાય. બહુ બ્રેક લાગેલી જોઈ છે મેં. એક તો તારી બેનના ઘરે રહેજો, મફતનું ખાજો. અય બોલવામાં ધ્યાન રાખજે. કેમ? મફતનું ખાવ છું પણ તારી ઘરે તો ઘઉંનો કટ્ટો લેવા નથી આવતો ને. તારામાં તેવડ છે કમાવાની?
પોતાનામાં કમાવાની ટેવ જ નથી. પોતાના કુમારના આપેલા રૂપિયા ઉપર કોકના થૂકેલા ટુકડાને ચાટી રહ્યો છે અને ઉપરથી વાતો કરે છે કે મારા લગ્ન થશે. કેવી રીતે લગ્ન થશે ભાઈ તારા? તને મારી છોકરી આપશે કોણ? એક સ્કીમ લઈને આવ્યો છું. સ્કીમ મારા માટે? હા, બોલ. એમાં એવું છે ને કે મને ખબર છે કે અત્યારે તને બહુ દુઃખ લાગી રહ્યું છે, અફસોસ થઈ રહ્યો છે કે આ બીજા લગ્ન ન કર્યા હોત તો સારું હતું, હવે શું કરવું. પણ એના માટે એક રસ્તો છે મારી પાસે. સમજો, દામિનીના મારે યાર લગ્ન કરાવી દે એટલે સમજો. શોક! હરામખોર! પાન ભૂલી રહ્યો છે તું તારી? તારી ઓકાત શું છે અને તું કયા લેવલનો માણસ છે તું નથી જાણતો? હે? હું બધાય લગ્ન કરાવી દે એટલે ગમે એમ તો એ મારી પેલાની પત્ની છે. તો પેલા લે ચાલે, હવે તો બીજાની કરી દે ને. તને હું વાંધો છે સમજો. આમાંય તે હવે મારે આ એકલ વાયુ જીવન છે ને નથી નીકળતું. જિંદગી અધૂરી અધૂરી લાગે છે. ઘણાઈને હાથ દેખાડ્યો પણ એમ કહેશે કે તારા કિસ્મતમાં છે દારૂ છે, બીજું કઈ નથી તારા કિસ્મતમાં. બોટલ તો જો આ દોરેલી છે. ચોરી લૂંટફાટ જો. બધું છે. ઓલું બ્લેક ડોગ ની બોટલ આવે ને એ બોટલ જો અહીં બહુ દોરેલી. મોટી રેખા છે બ્લેક ડોગ ની આ બોટલ ની. હા, અને હે? લગ્ન નું તો અહીંયા આવે. લગનમાં બૂચ લાગી ગયું છે એટલા માટે ઠેંગો આવ્યો છે. તું જે પ્રમાણે મુઠ્ઠી બતાવે છે ને બૂચ મારવા માટેની રેખા છે. મને ખબર જ છે કે આખા ગામનું બૂચ માર્યા સિવાય કે કોઈનું મફતનું ખાધા સિવાય તે ક્યારેય કંઈ કર્યું નથી. ત્યારે તો મારો પાડોશી હતો, મકાન હતું તારું પોતાનું. શું થયું ભાઈ? વેચાઈ ગયું સટ્ટામાં, જુગારમાં અને દારૂમાં. અને હવે એવા સપના જોવે છે કે તને કોઈક છોકરી આપે. આ વાળ થોડા થયા છે ને આગળ પાછળના છે ને આખું છાપરું તારું થોડું થશે ને તોય કોઈ ગૌઢી ડોસી તને નહીં આપવા આવે. જા. હારી પેટનું તે શ્રાપ આપી દીધો. હારી પેટ શ્રાપ નથી આપ્યો, શ્રાપ નથી આપતો, પણ તને હકીકત જણાવું છું કે તારામાં તાકાત હોય ને તો આ ઉંમરે પણ તું ગૌઢી ડોસી લઈ આવે પણ તને આ નહીં પાડે. જા, ગેરંટી છે મારી. હા હા, મને તો ખાલી દામિની આ પાડે ને. હું માર ખાઈશ. હા, અને મને લાગે છે કે તું અહીંયા માર ખાવા માટે જ આવ્યું છે. અને છે ને આ દારૂ પીધા પછી મને ખબર છે કે તારા જેવા વ્યક્તિને ગમે એટલો માર મારીએ કોઈ અસર ના થાય. પણ હું છે ને તને મારતો મારીશ પણ પોલીસ સ્ટેશનમાં હવાલે પણ મોકલી દઈશ. તું જાણે છે ને કે ગુજરાતમાં દારૂબંધી છે અને આમ પણ કેટલી પેટી જોતી બોલ ને, ભલે દારૂ બંધી હોય. એ જ તો વાંધો છે. આજકાલ તમારા જેવા લોકો, આ જે લોકો આવ્યા છે ને એની પાસેથી આ રિશ્વતો આપી આપીને ગમે એટલો દારૂ છોડાવી લે છે. અને પોલીસ, તમે જે કહો છો ને કે પોલીસ શું કરી લેશે, એ જ ગુજરાત પોલીસ હવે બદલાઈ ગઈ છે. એ ગુજરાત પોલીસ જ્યારે તમારા જેવાના ટાંટિયા તોડશે ને ત્યારે ખબર પડશે. હવે છે ને ભાઈ પેલા જેવું નથી રહ્યું. હા, એકવાર ફરિયાદ કરીશ ને તો ક્યાંથી ક્યાં જતું રહીશ ને કોઈને ખબર નહીં પડે. હા, અને બીજી વાર દામિનીની સામું ના છે. હા, હવે તો તું સાંભળી લે. તારે બે પત્ની છે ને પણ બે તારથી દૂર ન વહી જાય ને તો મને કહેજે. હા, અને બીજી વાત એ કે આ તું દારૂ બંધ કરવાની વાત કરશો ને તો દારૂ છે ને ગુજરાતમાં બંધ ન થાય. કારણ કે દારૂ મારા જેવા લોકો માટે છે ને ઓક્સિજન છે, ઓક્સિજન છે, ઓક્સિજન છે, ઓક્સિજન છે. ઓક્સિજન જ્યારે જશે ને ત્યારે ખબર પડશે. હર્ષા માસી કેમ છો? બસ મજામાં. પણ શું વાત છે ને ફાલ્ગુની? હા, તારી સોતન દામિનીએ તો તને આ ઘરની કામવાળી બનાવીને મૂકી દીધી છે ને? શું વાત કરો છો ને શેની વાત કરો છો? આ તું આ તારા ઘરમાં દામિનીને રાખે છે એ કોણ છે તને ખબર છે? અરે એ તો કામવાળી છે, ગરીબ છે, એને કામની જરૂર હતી એટલા માટે દેવાંગ લઈ આવ્યા છે. અને એમ જોવા જાય ને તો એ આવી છે ને ત્યારથી મને શાંતિ છે. આખું ઘર સંભાળી લીધું છે અને હું મારા માટે ટાઈમ કાઢી શકું છું, બહાર જઈ શકું છું, દેવાંગ સાથે પણ ફરી શકું છું. હા, આખું ઘરે સંભાળી લીધું છે, તને સંભાળી લીધી છે અને તારા વરને સંભાળી લીધો છે એવું તને નથી લાગતું? બસ હા, થોડું સંભાળીને બોલજો. આ શું બોલો છો તમે? હું તો જે હકીકત છે, જે સાચું છે એ કહું છું, તને નથી ખબર?
શું હકીકત છે અને શેના વિશે બોલો છો તમે? હવે આ દામિની છે એને કોણ લાવ્યું આ ઘરમાં? દેવાંગ? તો દેવાંગ એને કેવી રીતે ઓળખે છે? અને ઓળખે છે તેને ઘરમાં લાવવાની શું જરૂર હતી? અરે એ ઓળખતા નથી, કહું છું ને કે રસ્તામાં જતા હતા અને એ કંઈક રડતી હશે, એને કામની જરૂર હતી તો લઈ આવ્યા છે. જરૂર હતી નહીં, એ પહેલેથી જ એની છે. એટલે કે દામિની છે ને તારા પહેલાની એની પત્ની હતી. આ શું બોલો છો તમે? ભાન તો છે ને તમને? મને તો બધી ભાન છે, ભાન તને નથી. અને તને છે ને દેવાંગ રમાડે છે ને તું રમશો કઠપુતલીની જેમ. દેવાંગ મારી સાથે આવું કંઈ ન કરી શકે. અને મને તો અત્યાર સુધી ખબર પણ નથી કે દેવાંગના પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા. આ તમે છે ને બધી ખોટી ખોટી લપો નહીં કરો. અમારા ઘરમાં છે ને ઝઘડા ઊભા નહીં કરો. ઝઘડા ઊભા નથી કરતી અને ખોટું નથી બોલતી. જો તને વિશ્વાસ ન હોય તો દેવાંગની સામે પૂછ કે એની પહેલી પત્ની હતી કે નહીં અને તું એની બીજી પત્ની છો કે નહીં. અને હું કોણ છું એ પણ એ ઓળખી જશે. આ તમને તો બધા ઓળખે જ ને, તમે અમારી શેરીમાં જ રહો છો. પણ એનો મતલબ થોડી છે કે તમે બધું સાચું જ બોલતા હોય. લે. કદાચ તમારા મનમાં કંઈ પાપ હોય દેવાંગ માટે ને તમે આવું બોલતા હોય. પણ મારા મનમાં પાપ હોય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય તો તારા વનને બોલાવીને સામે પૂછ કે તમે હર્ષાબેનને ઓળખો. અને એમ કે હા અને હું એમ કહું કે દામિની તારી પહેલી પત્ની છે એ સ્વીકારે તો તારે માનવાનું. પણ તમારે શું કામ છે આ બધું કહેવાની? મેં તમને કાંઈ પૂછ્યું ને એવું બધું કાંઈ હોય નહીં. આ દેવાંગ છે ને બહુ જ સારા છે, દયાળુ છે. એ કોઈ પણ તકલીફમાં હોય ને એને ના જોઈ શકે એટલા માટે જ બધાની કાળજી રાખતા હોય છે. જો તમે છે ને મને દેવાંગ માટે ભડકાવો નહીં. જો ભડકાવતી નથી ને મારે કોઈ લેવા દેવાય નથી, બરાબર છે? અરે હું તો સાસરે આવીને ત્યારે તમે પછી અહીંયા રહેવા આવ્યા. તારા સસરા ને તારા જે તારો ઘરવાળો છે ને દેવાંગ જ્યારે કોલેજ કરતો હતો ને ત્યારે હું મારી પિયર હતી, મારા લગ્ન નહોતા થયા. એ સમયે તમે અમારા જૂના પાડોશી હતા. એટલે મને ખબર છે કે દેવાંગની પહેલી પત્ની ઈ છે. અને ત્યારે લગ્ન થયા અને અહીંયા આવ્યા પછી ને જ્યારે મારો ભાઈ છે ને અશોક એ મારા ભેગો રહેવા આવ્યો છે. અને એના થકી મને ખબર પડી કે આવું બધું હાલે છે પહેલી ને બીજી પત્ની વાળું. જો મને છે ને તમારી વાતમાં સમજાતું નથી, પણ હું દેવાંગને પૂછીશ કે તમારી વાત સાચી છે કે ખોટી. પૂછજે, મારી સામે જ પૂછજે, હું જવાબ આપીશ. અને જો ખોટો નીકળ્યો ઈ તો હું કરીશ કે મને ખોટા નીકળે તો પછી એની સાથે મારે રહેવાનો કોઈ મતલબ જ નથી ને. હા કારણ કે જે વ્યક્તિ મને આવી રીતે દગો આપી શકતો હોય ને એ વ્યક્તિ આગળ જતાં કંઈ પણ કરી શકે છે. એવા વ્યક્તિ સાથે મારે નથી રહેવું. તો પણ એને એવું જ કર્યું છે તારી સાથે. અને એક બીજી વાત કે આ વાતની મને એટલે ખબર પડી કે મારો ભાઈ છે ને અશોક એને દામિની મળી હતી અને ઈ છે ને અત્યારે ભિખારણ જેવી લાગતી હતી જ્યારે મળી ત્યારે. જે તો તમારા ઘરમાં છે એટલે તો શેઠાણી જેવી લાગે કારણ કે તું એને એવી રીતે રાખે છે અને તારા કરતાં વધારે દેવાંગ. પણ બસ હો વાતની એક વાત, મારા ભાઈને ઈ છે ને દામિની ગમી ગઈ અને યારે વાતચીત ચાલુ કરી. ત્યાર પછી દામિની કીધું કે દેવાંગે બીજા લગ્ન કરી લીધા છે. એટલે મને ખબર પડી કે ના બીજી પત્ની એટલે કે તું એના ઘરમાં છે. તો મને એમ થયું કે આ સફાઈ મારે તને આપવી જોઈએ જેથી કરીને તારી જિંદગી ન બગડે. પણ અશોકને આટલી બધી શેની પંચાત હોય? આ અશોકને શું છે? એને કઈ દામિની સાથે લગ્ન કરવા છે કે આવી રીતે બધી વાત કરે છે? હા તો લગ્ન જ કરવા હોય ને તો જ ને. મારો ભાઈ કેટલા વર્ષનો થયો ખબર છે ને? 42 વર્ષનો થયો. હજી એના લગ્ન નથી ત્યાં, કોઈ છોકરી નથી મળી કારણ કે દારૂડિયો છે, જુગારીઓ છે. જો ભાઈ હો વાતની એક વાત, વધારે મારે સફાઈ નથી દેવી. તને જો આ વાત ખોટી લાગતી ને તો મારી સામે દેવાંગને લાય, તમ આપણે વાતની ચોખવટ કરી લઈશું, બરાબર? વાંધો નહીં, હા હું દેવાંગને ફોન કરું છું. વાંધો નહીં, મને કે એટલે હું પાસે આવીશ તું તારે વાત કરવા, બરાબર? ઠીક છે. સારું ચાલ. બેસ ને દામિની, તું ક્યારની કામ કરી રહી છે. હા પણ હમણાં ફાલ્ગુની એટલે કે શેઠાણી આવશે ને તો એ શેઠાણીને જે કરવું હોય તે ભલે કરતા. હા, આપણે બંને જેને રાજી ખુશીથી આ ઘરમાં રહેવાનું છે. તને આ જે પહેલા આપણે સાથે રહેતા હતા ત્યારે કેવી રીતના હસી મજાક કરતા હતા, હા યાદ છે. મને યાદ છે કે સવારમાં ટિફિન માટે મોડું થતું હોય અને તમને મસ્તી સૂચતી હોય, રસોડામાં આવીને મને એટલી હેરાન કરો ને. હા, હેરાન કરવાની વાત તો દૂર રહી, પણ તને યાદ છે આપણી બાજુમાં પેલા ચંપક દાદા રહેતા હતા? અરે ધોતીવાળા ચંપક દાદા,
એકવાર તું કપડાં સુકવવા માટે બહાર ગઈ અને કોઈ નાના છોકરા એમની ધોતી ખેંચી લીધી પછી તો જે સીન થયો છે ખરેખર એ પછીથી ચંપક સરસ. બહુ સારી રીતે વાતો કરો છો તમે બંને. જોઈને તો લાગે છે કે તમે બંને પતિ પત્ની જ હોવ. ફાલ્ગુની આટલી મજાક મસ્તી તો તમને મારી સાથે કરવાનો ટાઈમ નથી મળતો. તને કઈ ભાન પડે છે આ બેસીને કોઈ બે વ્યક્તિએ શાંતિથી વાત શું કરી લીધી તું તો ગમે તે વ્યક્તિને ગમે તેમ બોલવા લાગે છે બે વ્યક્તિએ કે પતિ પત્નીએ? તું શું કરે છે અહીંયા? કચરો કાઢતી હતી. અને પછી શેઠે કહ્યું કે અહીંયા બાજુમાં બેસ, મને તારી સાથે વાતો કરવી છે, મને તારી સાથે હસી મજાક કરવી. તો કોઈ પણ માણસને કામની અંદર હસી મજાક કરે ને તો એ કામમાં વધારે મન લાગે બાકી તો આવી રીતે માંદા માણસની જેમ કામ કર્યા કરે ને તો કામ પણ ભારરૂપ લાગે બરાબર છે. એટલે આને ખુશ રાખવાની જવાબદારી તમે લીધી છે. હા તો એમ જ સમજી લે ને કે એને ખુશ રાખવાની એને આ ઘરમાં કોઈ પણ સુખ સુવિધા ના મળતી હોય તો એના માટેની બધી જવાબદારી મેં લઈને રાખી છે બોલ દેવાંગ શેઠ એનું કારણ હું જાણી શકું? દેવાંગ દેવાંગ બોલી શકે છે કારણ કે મને બધી હકીકત ખબર પડી ગઈ છે. હકીકત કઈ હકીકત અને શેની વાત કરે છે તું એ જ કે આ તમારી પહેલી પત્ની છે. હવે બોલો ને, શું બોલવા માંગતા હતા? શું સમજાવવા માંગતા હતા? જો એવી કોઈ કે ખોટી વાત કરી હશે તને ખોટી બાકી વાત કરી છે? એક મિનિટ. હર્ષા માસી, હા હા ફાલ્ગુની બોલ. ઓળખો છો તમે બંને એકબીજાને? હા તો કેમ છે દામિની? મજામાં ને? હારું થયું તું પાછી આવી ગઈ તે. આ ઘર હવે હરું ભર્યું લાગશે પણ મોડી પડી કારણ કે દેવાંગ તે બહુ ખોટું કર્યું હો દામિની હારે. આ બીજા લગ્ન કરવાની શું જરૂર હતી? આટલી બધી હું ઉતાવળ હતી? એટલે બધી વાત તમે ફાલ્ગુનીને કરી છે? હા તો બધી વાતો કહીને શું મળવાનું હતું તમને શું કામ કોઈના ઘર ભાંગો છો? ઘર બાંધું છું હું? હા તો ઘરે ભાંગે છે કે તું ભાંગે છે? તને શરમ ન આવી કે અમારા લગ્ન થઈ ચૂક્યા છે તે છતાંય પાછી એની લાઈફમાં ફરવાની શું જરૂર હતી? ફાલ્ગુની હું તને સમજાવું છું બધી વાત તને જણાવું છું આમણે જે વાત કહીને એ વાત સાચી છે પણ એમણે જે સ્વરૂપે વાત કરીને હકીકતમાં વાત એવી છે જ નહીં વાત હા, તો અમે સાચી બંને- છે ને? તું પહેલા મારી વાત તો સાંભળી લે કે અમે બંને પતિ પત્ની હતા એ વાત ખરી છે પણ અત્યારમાં એ આપણા ઘરમાં પડી છે તો અમારા સંબંધોને કારણે નહીં પણ અત્યારમાં એક માનવતાની દ્રષ્ટિએ એને આ ઘરમાં મેં સ્થાન આપ્યું છે ભીખ માંગીને ખાતી હતી એની પાસે રહેવા માટે મકાન નહોતું ખાવા માટે કોઈ અન્ન નહોતું અને રસ્તા ઉપર આવી રીતે રખડતી હોય તો તું જ કે ને ભલે ભલે પહેલા અમારી વચ્ચે જે કંઈ પણ હતું પણ છતાં એક માણસાઈ તરીકે મને એવું થયું કે મારે છે ને એને આપણા ઘરમાં સ્થાન આપવું જોઈએ હા, એવું છે તો સ્થાન તારા ઘરમાં શું લેવા? તારે તો પત્ની છે જ. કુંવારો તો મારો ભાઈ છે તો આપણે એમ કરી તો અને મારા ઘરમાં સ્થાન આપી દો એટલે કે મારા ભાઈ હારે પરણાઈ દો એટલે એને એક જગ્યા મળી જશે. હવે સાચી વાત ખબર છે. પડી કે આ બધું શું કામ થાય છે. એના ભાઈને ના પાડી હતી ને એટલે. જો મને નહોતી ખબર કે આ દેવાંગનું ઘર છે. એક દિવસ અચાનક હું ભીખ માગતા માગતા અહીંયા પહોંચી ગઈ અને અમારા બંને વચ્ચે વાત થઈ. આમાં દેવાંગનો કોઈ વાંક નથી. મેં જેને કહ્યું હતું કે મને આશરો આપ. મારા પિયરમાં કોઈ નથી. દેવાંગથી નોખી થઈ છૂટાછેડા લીધા ને પછી એકાદ બે મહિના માણ નીકળ્યા. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. માગીને ખાવું પડતું હતું અને મેં એને કહ્યું કે મારી મદદ કરે, મને રહેવા માટે ખાલી ઘર આપી દે, બદલામાં હું તમારા લોકોની વચ્ચે ના આવું. ફાલ્ગુની, તું જેવું સમજે છે ને એવું કાંઈ જ નથી. દેખાતું હતું એ તો. તમે બંને જે રીતે બેઠા હતા, જે રીતે વાતો કરતા હતા ને એ બધું દેખાતું હતું. એ કહેશે તું એમ જ કરશે, કાલે ઉઠીને કહેશે કે મારી પત્નીની જગ્યા લઈ લે, તો તું એ પણ કરશે ને? માણસની લાગણીઓ ક્યારેય મરતી નથી ફાલ્ગુની. હા અમે બંને વાતો કરતા હતા જૂની વાતોને યાદ કરતા હતા તો શું થયું બાકી અમારી વચ્ચે એવા કોઈ ખરાબ સંબંધો નથી આપણે કે જે તું વિચારીને બેઠી છે અને જેવું અમુક લોકો દ્વારા તારા મગજમાં ઠસાવવામાં આવ્યું છે પણ નો હોય તો છૂટું કરી દે ને. ક્યાં હજી કે એટલું બધી લાગણીઓ દેખાડવાની જરૂર છે? અચ્છા. મારો ભાઈ વાંઢો છે. હા તમારો ભાઈ બાંધો છે હા ને બે પત્ની તારે હું કરવી છે?
મારે જે કરવું હશે ને કરીશ. બે પત્ની વિશે મને સંભળાવવાની જરૂર નથી. આ ઘર મારું છે. મારા ઘરમાં મારે કોને અને કેવી રીતે જગ્યા આપવી ને એ હું જોઈ લઈશ. તમારો આજે વાંઢો ભાઈ 2 નંબરના ધંધા કરે છે અને દારૂ પીને રખડે છે ને, પેલા એને પાછો વાળી લો. પેલા ત્યાં જે સમજાવવાની જરૂર છે એને સમજાવી દો. પછી ગામના ઘરમાં ધ્યાન દેજો. હા તો તુંય સાંભળી લે, મારો ભાઈ ભલે દારૂડિયો ને જુગારીઓ ને વાંઢો રહ્યો, પણ તારી જેમ બબ્બે ડાયડીઓ નથી કરતો, બરાબર? હાસવ ને રાખ. એકેય નથી મળતી તો બે ક્યાંથી કરવાનો છે? તમારા ભાઈને મળે એમેય નથી એકેય. બે ના સપના જુએ છે તે. મારા ભાઈને મળે કે ન મળે, પણ જો ફાલ્ગુની યાદ રાખજે, આ તારો નથી અને થવાનો નથી. ઈ આનો છે એટલે એને ઘરમાં પાછી લાવ્યો. તો તું વિચાર લેજે તારી જિંદગી કેવી બરબાદ થવાની છે. હા જોઈ લઈશું હો. તમારા જેવી મંથરાઓ હજી જીવે છે ને, ખબર જ છે અમને. ગામના ઘર ભાંગવા માટે હાલી નીકળ્યા છો. જો ફાલ્ગુની, અમારી વચ્ચે એવું કંઈ નથી. તું મહેરબાની કરીને આવા પારકા લોકોની વાતો ના સાંભળ. આ વ્યક્તિઓ હોય જ છે એવા કે જે બીજા લોકોના ઘર ભાંગે ને તો વધારે ખુશ થશે. શું ખોટું કહ્યું એમણે? શું ખોટું કહ્યું? તને એમ છે કે તું બંનેને સાથે રાખશે? એવું પોસિબલ જ નથી. ક્યાં તો આ ઘરમાં આ રહેશે, ક્યાં તો હું. આ ઘરમાં તમે જ રહેશો અને તમારે જ રહેવું જોઈએ. મારા જીવનની મોટામાં મોટી ભૂલ હતી કે મેં દેવાંગની સાથે છૂટાછેડા લીધા, અને બીજી ભૂલ એ થઈ ગઈ કે હું આ ઘરમાં પાછી આવી. અમારા બંને વચ્ચે અણબનાવ હતા, બનતું નહોતું, પણ અમે લોકોએ સારો સમય પણ સાથે વિતાવ્યો છે. બસ એ જ યાદ આવી ગયો હતો, અને તમને લોકોને નોખા કરવાના ઈરાદે હું નથી આવી. મારો સમય થઈ ગયો છે, મારે હવે આ ના રહેવું જોઈએ. કામિની, હું ગમે એ કરી લઈશ. કેવી રીતે રહીશ? આ ઘરમાં તારો પણ એટલો જ હક છે જેટલો ફાલ્ગુનીનો છે. માનું છું કે એક સમય મારી ભૂલ હતી, પણ તું મને ભૂલ સુધારવાનો મોકોય નહીં આપ. તારા પર મારો કોઈ હક નથી. ફાલ્ગુની તારી પત્ની છે અને એને જ રહેવું જોઈએ. કામિની જો, કામિની, થઈ ગઈ શાંતિ?